નમસ્કાર, આપ જોડાયા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો હાલ સમગ્ર દેશની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફોર્મેટની અંદર અલગ દેશો મેચ રમી રહ્યા છે, ત્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે, જેમાં હાલ તો ઇંગ્લેન્ડ 1-0થી ભારતથી આગળ છે. ભારતે પહેલી મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે અને જોવાનું રહેશે કે આ બીજી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ તેના નામે કરે છે કે ભારત તેની અંદર તેનું જે પ્રદર્શન છે તેમાં સુધાર લાવશે ને તેમજ કેટલાક સ્ટેટમેન્ટની પણ વાતચીત કરવી છે, અને આ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ અને હવે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે, તેની અંદર શું ફેરફાર છે ને તે બધી ચર્ચા કરવી છે, પરંતુ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. પ્રથમ ટેસ્ટ મેચ અકલ્પ્ય રીતે હારી ગયા બાદ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ભારત ફૂંકી ફૂંકીને છાસ પી રહ્યું છે. શુભમન ગિલનું એ વાક્ય કે ટોપ ઓર્ડર બેટર્સ વધુ જવાબદારી લેવી પડશે, તે લોઅર ઓર્ડર્સના બેટર્સ પર તેમનો ભરોસો નથી તેમ અભિવ્યક્ત કરે છે. શું લોઅર ઓર્ડર સારું પ્રદર્શન ના કરી શકે, તેઓ જવાબદારી ના લઈ શકે, તો સ્વાભાવિક રીતે બધાને વિચાર આવે. ખેર, બર્મિંગહામના મેદાન પર ભારત ક્યારેય ટેસ્ટ મેચ જીતી શક્યું નથી, ત્યારે ટીમ એફર્ટ્સની તાતી જરૂરિયાત છે. માત્ર ટોપ ઓર્ડર્સના બેટર્સ નહીં પણ લોઅર ઓર્ડર્સ બેટર્સને પણ મહત્વ આપવું પડશે. આ પીચ પર સ્પિનર્સ અને ફાસ્ટર્સ બંને બોલર્સ માટે કંઈક છે, એટલે કે તેમણે તક મળે તો નવાય નહીં. તો ઇંગ્લેન્ડ બીજી તરફ પ્રથમ ટેસ્ટની જીતને બીજી વાર જીતવા માંગે છે, એટલે કે મેચ રોમાંચક બનશે. 3 ફાસ્ટર્સ અને 2 સ્પિનર્સ ટીમમાં સમાવી શકાય છે. તો ભારતની બેટિંગનો આધાર યશસ્વી ગિલ, રાહુલ પંત અને કરુણ પર રહેલો છે. તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ બોલર્સે પોતાની લય અને લંબાઈમાં ફેરફાર કરવો પડશે, તેથી વધુ રન ના જાય. ભારતીય ટીમમાં સાઈ સુદર્શનને પડતો મૂકવામાં આવ્યો છે, જ્યારે કરુણ નાયર પોતાનું સ્થાન જાળવી રાખવા સફળ થયો છે. તો બુમરાહના સ્થાને આકાશદીપનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો વોશિંગ્ટન સુંદર ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સમાવાયો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. અશોકભાઈ, જ્યારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ છે, કેવી છે આ મેચ અને સાથે જ કેવી છે ટીમ? ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ એક ઐતિહાસિક મેચ છે, કારણ કે આ એક એવું મેદાન છે કે જે ભારત ક્યારેય જીત્યું નથી. પણ તે છતાંય પહેલી મેચ, જે હાથમાં આવેલી મેચ અથવા તો 5 સેન્ચુરી મારેલી મેચ, બેટ્સમેને બહુ સરસ કર્યું, તે છતાં પણ નબળી ફિલ્ડિંગને કારણે મેચ હાથમાંથી નીકળી ગઈ, એનો વસવસો ચોક્કસ છે. અને એના કારણે ઇંગ્લેન્ડને 1-0નો લીડ મળ્યો છે. મીન્સ દે આર લીડિંગ વિથ વન ટેસ્ટ મેચ. હવે અહીંયા આગળ ધારો કે જોવા જઈએ આપણે તો હાથમાંની મેચ નીકળી ગઈ, પહેલી વાત એમ કહી શકાય. બીજી વસ્તુ એ કે ઇંગ્લેન્ડ આપણા કરતા આગળ નીકળી ગયું. હવે કોઈ પણ વ્યક્તિ દોડવાનું શરૂ કરે પછી એને પકડવું એ બહુ મુશ્કેલ હોય. અત્યારે એ પરિસ્થિતિ ભારતની છે કે આપણે આ લીડને ન્યુટ્રલાઇઝ કરવાનો છે, એક કરવાનો છે, એટલા માટે ભારતીય ટીમ મેદાને ઉતરી છે. એટલે અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે એવી એક દશા છે આપણી, અથવા એવી આપણી સ્થિતિ છે કે જે મેદાન ઉપર આપણે એક પણ મેચ જીતી શક્યા નથી, એ મેદાન ઉપર ક્યાંક ને ક્યાંક ભારતે જબરજસ્ત પ્રદર્શન કરીને મેચને જીતવાની છે. ઘણા બધા વિક્રમો તો બને છે, એવું કઈ નથી કે ના જીતી શકાય. ગવાના મેદાન ઉપર ઓસ્ટ્રેલિયામાં જ્યારે ભારત જીત્યું ત્યારે લોકો અચંબિત થઈ ગયા હતા કે કઈ રીતે ભારત જીતી ગયું, પણ આપણે ઇતિહાસ આપણો સાક્ષી છે. તો ક્યાંક ને ક્યાંક આજે પણ આ મેદાન ઉપર જે ટેસ્ટ મેચ શરૂ થઈ છે, જે રીતે પિચની સ્થિતિ છે, તો પહેલા તો એમ હતું કે વરસાદ આવવાનો છે, વરસાદના કોઈ આસાર દેખાતા નથી. સારી રીતે મેચ અત્યારે રમાઈ રહી છે, એટલે હું માનું છું કે એક પડકાર છે. અને એ પડકાર એટલા માટે છે કે શુભમન ગિલના હાથમાંથી જે રીતે પહેલી મેચ નીકળી છે, એ મેચ ઉપર બહુ મોટો આધાર છે કે ભાઈ કેમ આ મેચ હાથમાંથી ગઈ, અને એને આપણે 1-all કરવાની છે. એટલે એક અંડર પ્રેશર ભારતની ટીમ મેદાને ઉતરી છે. ધેટ ઇઝ નંબર 1. બીજી વસ્તુ, તમારા મહત્વના ખેલાડી એટલે કે જસપ્રીત બુમરાહ જેવો દિગ્ગજ ખેલાડી આ મેચમાં રમી રહ્યો નથી, એટલે એ તમારી પાસે સેટબેક છે. કઈ રીતે આ ટીમ, અને બીજું એક ક્યાંક શુભમન ગિલ એમ કહે છે કે ટોચના ખેલાડીઓએ સારું રમવું પડશે, પણ જે અત્યાર સુધી હું મેચ જોઈ રહ્યો હતો ત્યાં સુધીમાં જે સ્થિતિ હતી, 2 વિકેટો એટલે આપણે
કેએલ રાહુલ અને કરુણ આ બંને ખેલાડીઓ આઉટ થઈ ગયા છે. 95 નો ડાઉટ સ્કોર છે, બહુ સારી પાર્ટનરશિપ પણ કરી, પણ અનફોર્ચ્યુનેટલી 2 ખેલાડીઓ આઉટ થયા છે. એટલે હવે પાછળના ખેલાડીઓ પર વધારે ભરોસો રાખવાનો નથી, અથવા તો ભરોસો રાખી શકાય એવા બેટ્સમેનો ભારતમાં નથી, ભારતની ટીમમાં નથી કે શું, એ જોવાનું રહેશે. કારણ કે આ વખતે સાઈ સુદર્શનને પડદા મૂક્યા છે, એટલે એની જગ્યાએ આવેલા ઓલરાઉન્ડર ખેલાડી એ કેટલું કાઠું કાઢે છે, અથવા તો પાછળના ખેલાડીઓ. કારણ ગયા વખતે જયારે ભારત હાર્યું ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે પાછળના પૂછડિયા બેટ્સમેનોએ કંઈ જ કોન્ટ્રીબ્યુટ કર્યું નહોતું. આજે હવે આ બદલાયેલી ટીમમાં પૂછડિયા ખેલાડીઓ કેટલું કોન્ટ્રીબ્યુટ કરે છે એ પણ જોવાની એક મજા રહેશે. કારણ કે જ્યારે ટેસ્ટ મેચની વાત હોય તો આપણે ઘણી વાર કહીએ કે ધૈર્ય હોવું જોઈએ, પેશન્સ હોવી જોઈએ, તમારે બહુ શાંતિથી રમવું પડે. તો ઓલ સેડ એન્ડ ડન કદાચ હું માનું છું કે ભારત પણ એ જાણે છે, અને એ દબાણમાં તો ચોક્કસ હશે, પણ સાથે ડિટરમિન બી હશે કે ના, કોઈ પણ હિસાબે આ ટેસ્ટ મેચ જીતવાની છે. ઇંગ્લેન્ડ, એમને કંઈ ગુમાવવાનું નથી, કારણ કે એમ તો આગળ છે જ. તો એ કેવી રીતના આ લીડને બેવડાવે એ રીતના આગળ, કારણ કે 5 મેચોની શ્રેણી છે. હવે જ્યારે 5 મેચોની શ્રેણી હોય તો તમારી પાસે હંમેશા યુ કેન કમ બેક. એવું નથી કે પહેલી મેચ હાર્યા પછી કોઈ ટીમ જીતી ના હોય. શ્રેણી જીતી ગયાના દાખલા છે, એટલે એવું કંઈ નથી કે ના જીતી શકાય. તો હું માનું છું કે આ મેચ પતે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે કે કઈ રીતે ભારતીય ટીમ આગળ વધે છે. જી અશોકભાઈ, જે પ્રમાણે હાલ ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે, ત્યારે આ બીજી મેચ છે, બીજી ટેસ્ટ મેચ કેટલી અગત્યની ભારત માટે, અને શું ઇંગ્લેન્ડ કન્ટિન્યુટી જાળવી શકશે, પોતાની જીતની લય છે તે જાળવી શકશે? કે અહીંયા તમારા ઉપર બધો આધાર છે. એટલે કે તમે તમારો કેવો એટીટ્યુડ લઈને ટેસ્ટ મેચમાં ઉતર્યા છો. અત્યાર સુધીની જે રમત મેં જોઈ, કરુણ નાયર અને યશસ્વી જયસ્વાલની, દે આર પ્લેઇંગ સો ફેન્ટાસ્ટિકલી. દરેક એમના ડ્રાઈવ્સ જે જોયા, પર્ટિક્યુલરલી જયસ્વાલના કવર ડ્રાઈવ એની જોઈ, મિડ ઓફ લોંગ ઓફમાં રમ્યો એ શોટ્સ જોરદાર હતા, સ્ટ્રેટ ડ્રાઈવ એની જોરદાર હતી, અને પુલ શોટ જોરદાર હતા. તો હી ઇઝ એક્ઝિબિટિંગ ઓલ હિઝ ક્રિકેટ વિચ હી નોઝ. એટલે યશસ્વી, હું માનું છું કે ઇંગ્લેન્ડમાં એક બેટર તરીકે તો પ્રસ્થાપિત થઈ ગયો છે, એમાં કોઈ બેમત નહીં. એટલે પહેલી વસ્તુ એ છે કે ભારતને લક્ષ્ય એક જ છે કે આ મેચ જીતવી છે. કારણ કે જો તમે ક્યારેય 2-0 થી આગળ થઈ જાય સામેની ટીમ, તો પછી એમને પકડવા મુશ્કેલ પડે છે. એટલે આ પર્ટિક્યુલર મેદાન ઉપર જે રીતે યશસ્વી જયસ્વાલ રમી રહ્યા છે, અને જે રીતે ગિલ અત્યારે જોડાયા છે, કેટલી લાંબી પાર્ટનરશિપ કરે છે, કેટલું સારું રમી શકે છે. કારણ કે અહીંયા આગળ તમે કંઈ પણ કરો તો એ તમારી જીત અને હાર ઉપર એની અસર થવાની. ઇંગ્લેન્ડ ઓન ધ અધર હેન્ડ, આઈ ટોલ્ડ યુ કે એ લોકોએ પહેલી તો ટીમમાં ફેરફાર કર્યા નથી. ટીમ એની એ છે, એટલે કે વિનિંગ કોમ્બિનેશન એમણે જાળવી રાખ્યું, એટલે એમને કોઈ નુકસાન નથી. કારણ કે ખેલાડીઓ રમી રહ્યા છે જે પહેલી ટેસ્ટમાં. ભારતે 3 ફેરફાર કર્યા. એ ફેરફાર કેવું પરિણામ લાવશે એ આગળ ઉપર રમત બતાવશે આપણને. પણ અહીંયા ભારતને જો પહેલી મેચ જીતવી હોય, પહેલી મેચ સારી બેટિંગ કરીને દિવસના અંત સુધીમાં વિકેટો જાળવી રાખવાની એ ચોક્કસ જરૂર રહેશે. કારણ કે ભારતને આ મેચમાં કમબેક કરવું છે. ભારતની પાસે જબરજસ્ત બેટર્સ છે. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ એ દુનિયાના કોઈ પણ ખેલાડીને માત કરે એવા ખેલાડીઓ છે. એટલે બરો ત્યાર પછી રિષભ પંત છે, ત્યાર પછી બીજા ખેલાડીઓ છે. તો ક્યાંક ભારતે એક મોટો સ્કોર મૂકવો પડે, અને જેથી કરીને સામેની ટીમ દબાણમાં આવે. કારણ કે જો અહીંયા દબાણમાં ટીમ નહીં આવે, ઇંગ્લેન્ડને જો આપણે દબાણમાં નહીં લાવી શકીએ તો જીતવું મુશ્કેલ છે. લાસ્ટ ટાઈમ જોયું આપણે કે 371, મીન્સ કે આટલો બધો સ્કોર હતો તો ઇંગ્લેન્ડ કરીને જીતી ગયો. તો આપણી બોલિંગ પણ એટલી જોરદાર નથી, અને એમાં આજે જસપ્રીત બુમરાહ નથી. એટલે ભારતને જીતવા માટે સૌથી મહત્વની જો વાત હોય તો બેટિંગ. ભારતને જો કોઈ બચાવી શકતું હોય તો માત્ર બેટિંગ બચાવી શકશે. જો એ 600 રનનો સ્કોર મૂકે છે તો પછી આ મેચ જીતવાની શક્યતાઓ વધારે ઉજાગર થઈ શકશે. એટલે બહુ જ અહીંયા અગત્યની વાત છે કે કઈ રીતે આ ટીમ આગળ વધે છે ને કઈ રીતના કેટલો સ્કોર કરે છે. 2-0 થી જો ઇંગ્લેન્ડ આગળ થઈ જાય છે, પછી કેચઅપ કરવું મુશ્કેલ પડે છે, બધાને ખ્યાલ છે. આ વખતે જસપ્રીત બુમરાહ નથી, એ તમારો ટ્રમ્પ કાર્ડ નથી, તમારો ટ્રમ્પ બોટમ બોલર નથી, એનું પણ તમને નુકસાન જવાનું છે. તમે પ્રયોગો કર્યા છે, જે ખેલાડીઓને લાવ્યા છે એ પ્રયોગો કર્યા છે. એ પ્રયોગો તમારે કેટલા સફળ થાય છે એ જોવાનું. વેધર ધોઝ બોલર્સ આર રિયલી ડુઈંગ સમથિંગ ઓર નોટ, એ તમારે જોવાનું રહેશે. અને ઇંગ્લેન્ડ, એઝ આઈ ટોલ્ડ યુ કે ભાઈ ઇંગ્લેન્ડની પાસે આ મેચને ડબલ કરવાની છે. એટલે એમના બોલર્સ અત્યારે સારી બોલિંગ કરી રહ્યા છે, એમની બેટિંગ પણ સારી થઈ શકે છે. તો ભારતને જોવું પડશે કે કેટલો સ્કોર ભારત મૂકી શકે છે જેથી ઇંગ્લેન્ડ દબાણમાં આવે.
જી અશોકભાઈ, તમે કેટલાક પ્લેયર્સની વાત કરી, તો શું વાત કરીએ સાઈ સુદર્શનની, તો શું સાઈ સુદર્શન સાથે ન્યાય થયો છે? એક જ ટેસ્ટમાં તેને પડતો મૂકી દેવામાં આવ્યો, કેટલું યોગ્ય? એક બહુ અહીંયા આશ્ચર્યજનક આની જે પડતી કહેવાય, કારણ કે સાઈ સુદર્શન ભલે પહેલી ઇનિંગમાં રમી ના શક્યો, પણ એને કાઢવામાં આવ્યો અને એની જગ્યાએ બીજા ખેલાડીને લેવામાં આવ્યો. એ બેટર નથી, ઓલરાઉન્ડર લેવામાં આવ્યો. અને બીજું કે કરુણ નાયર, એમની પણ એ જ સ્થિતિ હતી, છતાં પણ એમને ચાન્સ આપવામાં આવ્યો. એમણે 31 રન બનાવ્યા છે. તો થોડોક અન્યાય થયો એવું મને એમ લાગે છે. હી શુડ હેવ બીન ગિવન ધ ચાન્સ. કોઈ પણ ખેલાડીને તમે એક જ મેચમાં એનું આકલન કરીને એને જો તમે બાજુમાં મૂકી દો, તો એ ખેલાડીની માનસિકતા ઉપર અસર કરે. ખાસ કરીને નવા ખેલાડીઓ જે પહેલી વાર ત્યાંના પ્રવાસે ગયા છે, પહેલી વાર એ વાતાવરણમાં રમે છે, પહેલી વાર એ બોલર્સનો સામનો કરે છે, એ વખતે તમારે થોડોક તેને ગ્રેસ આપવો જોઈએ કે જેથી કરીને એનામાં કોન્ફિડન્સ બેસે કે હા, મેનેજમેન્ટ મને રમાડવા માંગે છે. હવેની પરિસ્થિતિ એવી બની ગઈ કે તમારી પાસે મેનેજમેન્ટે એક જ મેચમાં તમને પડતા મૂકી દીધા. એનો અર્થ એ થયો કે તમારા ઉપર ભરોસો નથી. આ જે વસ્તુ રિપ્રેઝન્ટ થાય છે એ ક્યાંક ખોટી કહી શકાય, કારણ કે એને થોડીક તક મળવી જોઈએ. થોડીક વધારે સારી રીતે રમ્યો તો વધારે સારી રીતે એ કરી શક્યો. તો એને ડેફિનેટલી મારી દ્રષ્ટિએ અન્યાય થયો છે. એને એક ચાન્સ મળવી જોઈએ. અચ્છા, બીજું એક વાત એ પણ છે કે તમે શોર્ટકટથી ટીમમાં આવ્યા છો. તમે આઈપીએલની સીડી ઉપર પગ મૂકીને ટેસ્ટ મેચમાં પ્રવેશ કર્યો. ભલે તમારા ડોમેસ્ટિક ક્રિકેટમાં થોડા ઘણા રન હશે, પણ તમારી આક્રમકતા જે છે, તમારી આક્રમકતા આઈપીએલમાં જોઈ અને આઈપીએલમાં તમારા જબરદસ્ત પ્રદર્શનને કારણે તમને ટીમમાં લેવામાં. ગુજરાત ટાઇટન્સ તરફથી આટલી મજબૂત બેટિંગ કોઈએ નથી કરી અને આટલા બધા રન બનાવ્યા, સીધા ટેસ્ટમાં આવે. ટેસ્ટ ઇઝ અ ડિફરન્ટ બોલ ગેમ, ડિફરન્ટ ડ્રેસ ગેમ. આ કલરફુલ કપડામાં નહીં, વ્હાઇટ કલરમાં રમાય છે, વ્હાઇટ કપડામાં રમાય છે. અને ઇટ ઇઝ નોટ એ વ્હાઇટ બોલ, ઇટ ઇઝ એ રેડ બોલ ગેમ. તો આસમાન જમીનનો ફેર છે રેડ બોલ અને વ્હાઇટ બોલમાં. અને ખાસ કરીને જ્યારે તમે ઇંગ્લેન્ડના સીમ થતા વાતાવરણમાં જ્યારે રમી રહ્યા હો, કે બોલ ઓફ ધ એર પણ જાય છે અને ઓફ ધ પીચ પણ જાય છે, એ વખતે તમને બહુ જ એનું ધ્યાન રાખવું પડે, અથવા તો તમારી પાસે મજબૂતાઈ હોવી જોઈએ. તો હું માનું છું કે ભલે સાઈ સુદર્શનને પડતા મૂક્યા છે, એનું દુઃખ તો છે, પણ સાથે સાથે તમારી એન્ટ્રી કરવાની જે એનો રસ્તો હતો, એ રસ્તો ક્યાંક તમને નડી ગયો. જો તમે ડોમેસ્ટિક ક્રિકેટમાં એટલું સારું પ્રદર્શન કર્યું હતું, કરુણ નાયર શા માટે રમે છે? બીકોઝ કરુણ નાયરે ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ જ રન ફટકાર્યા અને એટલા માટે એને ટીમમાં રાખવામાં આવ્યો. એના પણ એટલા જ રન થયા હતા, એ પણ નિષ્ફળ જ ગયા હતા, પણ છતાં એને રિપીટ કરવામાં આવ્યો. તો આ એક વસ્તુ છે. બીજા ફેરફારોની પણ આપણે વાત કરી લઈએ. અહીંયા જસપ્રીત બુમરાહ બહાર ગયા છે એટલે આકાશદીપને ચાન્સ મળ્યો છે. અને બીજી વસ્તુ એ છે કે શાર્દુલ ઠાકુર બહાર ગયા છે એટલે એની જગ્યાએ બીજા વોશિંગ્ટન સુંદરને લાવવામાં આવે છે. બે સ્પિનર ભારત આજે રમાડી રહ્યું છે. પહેલા ચર્ચા હતી કે બે સ્પિનર અને 3 સીમર રમશે કે કેમ, તો આપણી શક્યતા સાચી ઠરી છે. પણ તે છતાંય અહીંયા ભારતીય ટીમ ડિફેન્સિવ છે. વાય એમ સેઇંગ ડિફેન્સિવ છે કે એમણે સ્પિન ઓપ્શન લાવ્યા ખરા, પણ એ સ્પિન ઓપ્શન એવો લાવ્યા કે જે બેટિંગ પણ કરી શકે. એટલે બેક ઓફ ધ માઇન્ડ તમે બેટિંગમાં પણ એનો સપોર્ટ મળે એવા ખેલાડીને લાવ્યા છો. તમે મેચ વિનર કુલદીપ યાદવને નથી લાવ્યા, કારણ કે સ્પેશિયલાઇઝ બોલર છે, એ બેટિંગ ના કરી શકે એટલી સારી. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુ બહુ મહત્વની છે કે વોશિંગ્ટન સુંદરની ભૂમિકા આજે કેવી રહેશે એટલે બેટિંગમાં અને બોલિંગમાં. હવે જ્યારે તમે તમારા મેચ વિનર ખેલાડીને નથી રમાડતા, ધારો કે જસપ્રીત બુમરાહ જ્યારે ના હોય ત્યારે કેટલું પ્રેશર ટીમ પર આવે આપણે જોઈ રહ્યા છીએ. એ જ પ્રમાણે તમારી પાસે સ્પેશિયલાઇઝ સ્પિનર ના હોય કે જે આ પર્ટિક્યુલર પીચ ઉપર સ્પિન અને ફાસ્ટ આ બંને બોલર્સને કંઈક ને કંઈક એમના માટે આ પીચ ઉપર છે. એ વખતે તમારી પાસે જો સ્પેશિયલાઇઝ બોલર્સ હોય કે જેને રમવામાં ભલભલા થાપ ખાઈ જાય છે. આપણે જોયું હતું 1971માં જ્યારે આપણે વિજય મેળવ્યો ત્યારે પહેલી જેને કહેવાય કે શ્રેણી આપણે જીત્યા ઇંગ્લેન્ડ સામે, તો એ વખતે ભગવત ચંદ્રશેખરે 38 રનમાં 6 વિકેટો લીધી હતી. એટલે સ્પિનર્સની ધાક ઇંગ્લેન્ડમાં રહે છે અને રહી છે ઘણા બધા વખત સુધી. તો માનું છું કે સ્પેશિયલાઇઝ સ્પિનર જો તમે લાવ્યા હોત તો અહીંયા આગળ મેચ જીતવાની શક્યતાઓને તમે વધારી હોત. અહીંયા તમે સેફ રમ્યા છો કે તમારે એક બોલર પણ જોઈએ છે અને એની સાથે સાથે એક બેટર પણ જોઈએ છે, તો એટલે તમે એને કર્યા છે. ત્યાર પછી તમે જે લાવ્યા છો ત્રીજા ખેલાડીને નીતિશ રેડ્ડીને,
અહીંયા પણ સેમ વસ્તુ છે. શાર્દુલ ઠાકુરની સામે એને લાવ્યા છો તમે, તો ઠીક છે કે ચલો ભાઈ શાર્દુલ ઠાકુર કરતા નીતિશ રેડ્ડી આઈ થિંક હી કેન બી પ્રિફર્ડ વેલ, કારણ કે એની પાસે એક એબિલિટી છે, સારી બેટિંગ કરી શકે. અને કારણ કે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે પહેલી ટેસ્ટ મેચની અંદર પહેલા દાવમાં અને બીજા દાવમાં બંને દાવમાં છેલ્લા 5 ખેલાડીઓએ એક વખત 31 રન ને એક વખત 40-41 રન ઉમેર્યા. એ રીતના નબળામાં આઉટ થઈ ગયા હતા, એટલે કે નબળી પરિસ્થિતિમાં ભારતના ખેલાડીઓ આઉટ થઈ ગયા. એટલે આ ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ હશે. અને એમાં ખાસ કરીને જ્યારે તમે બુમરાહ વિના રમતા હોય તો સ્વાભાવિક છે કે કેપ્ટનના બી બેક ઓફ ધ માઇન્ડ એવું હોય કે મારી પાસે બુમરાહ નથી, મારી પાસે સ્ટાર બોલર નથી, તો હું બેટિંગ મજબૂત કરું અને બેટિંગ માટે હું એવો ખેલાડી લાવું ટીમમાં કે જે મને બોલિંગમાં પણ કોન્ટ્રીબ્યુટ કરે અને બેટિંગમાં પણ કોન્ટ્રીબ્યુટ કરે. એઝ અ કેપ્ટન શુભમન ગિલનો નિર્ણય ખોટો નથી, તો કમિટીનો નિર્ણય ખોટો નથી, પણ અહીંયા એમ લાગે કે સ્પેશિયલાઇઝ બેટર હોત તો વધારે સારું, જેમ સાઈ સુદર્શનને પડતો મૂકે એટલા માટે. એટલે આ ત્રણ જે બુમરાહ, શાર્દુલ અને સુદર્શન, આ ત્રણ ખેલાડીઓ જે બહાર ગયા એ ની સામે આ જે ત્રણ ખેલાડીઓ આવ્યા એ કેટલું સારું અને કેટલું જીત તરફ લઈ જતું પ્રદર્શન કરે છે જોવું રહેશે. જો લોકો વિકેટો નથી લઈ શકતા અને સામે જો રન પણ નથી બનાવી શકતા, તો આઈ થિંક એમની જે એન્ટ્રી છે ટીમમાં એક એટલી બધી યોગ્ય નહીં ગણાય. વોશિંગ્ટન સુંદર ઇઝ અ સચ એ ગુડ સ્પિનર, એમાં કોઈ બેમત નથી. એની પાસે એની જે સ્પિન બોલિંગની કળા છે અથવા તો વિકેટ ટેકિંગ એબિલિટી છે, યસ ગોટ ધેટ. આઈપીએલમાં રન બચાવવા અને વિકેટો લેવામાં વોશિંગ્ટન સુંદર માહિર છે. આઈ ડોન્ટ સે કે એની કેપેબિલિટી નથી, પણ કુલદીપ જે છે he has got a terrific spin, અને એની જે રમત છે એ જે સારામાં સારા સ્પિનર તરીકેની એ ક્યાંક ને ક્યાંક આપણને જોવા નહીં મળે. એટલે ભલે ત્રણેય ખેલાડીઓ લીધા સક્ષમ છે, સારા છે, સારું રમી શકે છે, પણ અહીં આગળ જે જોઈએ છે એ તમે મેચ વિનર પ્લેયર્સ તમારે જોઈએ છે, જીતાડી શકે એવા ખેલાડી, એ ચાહે બેટર હોય કે ચાહે બોલર હોય. જેમ આપણે જોયું ભાઈ 5 કે 4 કેચ પડતા મૂક્યા યશસ્વી જયસ્વાલે, તે છતાં એને ટીમમાં સ્થાન મળ્યું. કેમ મળ્યું એને? મને તો એમ લાગતું હતું કે ભાઈ એને તો આટલા બધા કેચ ડ્રોપ કર્યા છે અને લેશે જ નહીં ટીમમાં, પણ એનું કારણ કે એની બેટિંગ મજબૂત છે. એ એટલી સારી બેટિંગ કરી શકે છે, એટલી ઉમદા બેટિંગ કરી શકે છે, એટલા સારા શોટ્સ રમી શકે છે કે એણે પોતાનું જે સ્થાન છે ટીમમાં બનાવીને રાખ્યું. આઈ થિંક જે ચેન્જીસ કરવામાં આવ્યા છે એ ચેન્જીસ વ્યાજબી લાગે છે અત્યારે તો, પણ નીવડે વખાણ જેને કહેવાય છે. એટલે થોડુંક આગળ ગયા પછી આપણને ખ્યાલ આવશે કે ખરેખર આ ખેલાડીઓને ટીમમાં લઈને ભારત કેટલું મજબૂત બન્યું છે અથવા તો કેટલું મજબૂત છે. જી અશોકભાઈ, જે રીતના આપણે વાત કરી ટીમની કેટલાક ચેન્જીસ છે તેની વાત કરી, આપે પણ કહ્યું કે હવે બુમરાહના સ્થાને આકાશદીપને લીધો છે, તો શાર્દુલ ઠાકુરના સ્થાને રેડ્ડીને ટીમમાં લીધો છે, તેની પણ વાતચીત કરી, કેટલાક પ્લેયર્સની આપણે વાતચીત કરી, 2 સ્પિનર્સ પણ રમી રહ્યા છે. શું બેટિંગને ન્યાય થયો છે ખરું? આ આપણે હમણાં જેમ વાત કરી અહીંયા થોડુંક મારી દ્રષ્ટિએ મને એમ લાગે છે કે બેટિંગમાં એમણે કોમ્પ્રોમાઇઝ કર્યું છે. એટલા માટે કે પહેલી ટેસ્ટ મેચમાં ધારો કે છેલ્લા 5 ખેલાડીઓ ના રમે, બીજી ઇનિંગમાં ને પહેલી ઇનિંગ બંનેમાં, તો એના કારણે એક બેટ્સમેનને પડતો મૂકી દેવો અને એક ઓલરાઉન્ડર ટીમમાં લાવવો એ કેટલું યોગ્ય છે એ જોવું રહેશે. એટલે અહીંયા આગળ બેટિંગને થોડું કોમ્પ્રોમાઇઝ કર્યું હોય એવું મને લાગે છે, પણ સાથે સાથે એમણે વોશિંગ્ટન સુંદરને સ્પિન બોલિંગ માટે લાવ્યા છે, અને જે રીતે તમે રવિન્દ્ર જાડેજા તો ઓલરેડી છે ટીમમાં, તો આ 2 સ્પિનરોને લાવીને પણ એક બેલેન્સ ટીમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. શાર્દુલ ઠાકુર ઓબ્વિયસલી, કારણ કે શાર્દુલ ઠાકુર પર શુભમન ગિલનો એટલો ભરોસો નહોતો, ટુ બી વેરી પ્રિસાઇઝ. એને પ્રથમ દિવસે ઘણી બધી લાંબા સમય સુધી એને બોલિંગમાં પણ લાવવામાં આવ્યા નહોતા, અને ઘણી બધી ચર્ચા થઈ કે શા માટે એને રમાડે છે અને ત્યાર પછી એને બોલિંગ આપવામાં આવતી નથી. તે ચર્ચાને બાજુમાં મૂકે તો અત્યારના ખેલાડીઓમાં જે રીતે અત્યારે વોશિંગ્ટન સુંદરની એન્ટ્રી છે, એ જે રીતે નીતિશ રેડ્ડીની એન્ટ્રી છે, આ બંને સ્પષ્ટ બતાવે છે કે ટીમને ઓલરાઉન્ડર જોઈએ છે, એક્સક્લુઝિવ બોલર જોઈતો નથી. હવે તમારી પાસે એક્સક્લુઝિવ બોલર તમે જોવા જાવ તો પ્રસિદ્ધ કૃષ્ણા તમારો એક્સક્લુઝિવ બોલર છે. તમારી પાસે રવિન્દ્ર જાડેજાને પણ ઓલરાઉન્ડર તમારે ગણવું પડે. બુમરાહ અને સિરાજ જે છે, સિરાજ ઉપર જવાબદારી આવશે. આકાશદીપ છે, આકાશદીપ જોઈએ કેટલું સારું એ કરી શકે છે. તો આ બધા ખેલાડીઓમાં જો સિરાજ તમારો ફ્રન્ટ રનર બોલર હોય અને જો સિરાજ સારું પ્રદર્શન નહીં કરે તો આખી ટીમની સ્થિતિ બહુ ડામાડોળ થઈ જશે. પહેલી ટેસ્ટ મેચમાં બહુ જ માર પડ્યો છે.
એને અને પ્રસિદ્ધ કૃષ્ણ બંનેને. તો એ જે વસ્તુ છે એ ક્યાંક અહીંયા આગળ એમણે જે એમની લાઈન છે, એમની લેન્થ છે, એમની મુવમેન્ટ છે, આ બધું ક્યાંક કંટ્રોલ કરવું પડશે અને તો જ ક્યાંક તમે મેચ જીતી શકો એવી શક્યતા ઊભી થશે. જસપ્રીત બુમરાહની એબ્સન્ટમાં સિરાજને જો ફ્રન્ટલાઇનર બોલર તરીકે તમે પ્રસ્થાપિત કરતા હો તો એને આઈ એમ વેરી શ્યોર કે એને વિકેટો લેવી પડશે. હી વિલ હેવ ટુ પ્રૂવ હિમસેલ્ફ. અને આ વખતે એને પ્રૂવ કરવાનું છે. દરેક ખેલાડીને તક મળતી હોય. સાઈ સુદર્શનને તક મળી, ના રમો. કરુણાને તક મળી, ફરી એને તક મળી. ત્યાર પછી હવે આજે ધારો કે આ ખેલાડીઓને તક મળે છે તો સિરાજને નંબર 1 બનવાની તક છે, કારણ કે ભારતના મેઇન ફાસ્ટર તરીકે આજે એ જવાબદારી નિભાવશે. કારણ કે એનાથી પ્રસિદ્ધ કૃષ્ણ અને આકાશદીપ બંને જુનિયર છે, એટલે સ્વાભાવિક છે કે હેલ બી ધ ફ્રન્ટ લીડર. અને એ ફ્રન્ટ લીડર તરીકે વિલ હેવ ટુ સેટ એન એક્ઝામ્પલ. અને જેને કહેવાય ને કે પોતાની હેઝ ટુ પ્રૂવ હિમસેલ્ફ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. એ ક્યાંક આજે દેખાવું જોઈએ, અથવા તો જ્યારે પણ બેટિંગ ઇંગ્લેન્ડની આવે ત્યારે દેખાવું જોઈએ. અહીંયા આગળ કોમ્પિટિશન જ્યારે આટલી બધી હોય ને તે વખતે તમારે પ્રૂવ કરવું પડે તમારી જાતને. તમારે પ્રૂવ કરવું પડે, સતત તમારે પ્રૂવ કરવું પડે કે હા હું હજુ પણ સારું રમું છું, હજુ પણ સારું રમું છું. કારણ કે ક્યારેક તમારી એક જ મેચ રમીને તમે આઉટ થઈ જાઓ છો, ક્યારેક તમને 2-3 મેચો મળે છે પણ ત્યાર રમવા મળે છે, પણ ત્યાર પછી તમે આઉટ થઈ જાઓ તો ફરી પાછા આવી નથી શકતા. ઘણા એવા ખેલાડીઓ છે. તો ક્યાંક ને ક્યાંક આઈપીએલ નું સિલેક્શન જે હતું આ વખતે સુદર્શનનું એ ક્યાંક ફળ્યું નથી. અને હું નથી માનતો કે હવે સુદર્શનને ફરી તક મળે, એટલા માટે કે હવે પછીની જે બેટિંગ લાઇનઅપ છે એ જો આગળ બંને ઇનિંગમાં સુદર્શનનું એટલું સારું પરફોર્મન્સ નહોતું. હવે બાકીના તમે રીતે જો આ આપણે જીતી જઈએ છીએ તો કદાચ તક મળશે કે કંઈક આપણે એ થશે. બાકી અધરવાઇઝ એનું જે સ્થાન છે અત્યારે મારી દ્રષ્ટિએ ભયમાં છે. વન્સ યુ આર આઉટ ઓફ ધ ટીમ અને પછી અંદર પાછું આવવું એ બહુ મુશ્કેલ કામ છે. હવે કદાચ ધારો કે બુમરાહ પાછો આવે છે તો એની સામે એક બોલર નીકળશે, એક બેટ્સમેનના સ્થાન ટીમમાં નહીં મળે. જી અશોકભાઈ, તો જે પ્રમાણે હાલ ભારત અને ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટ મેચ આજથી શરૂ થઈ ગઈ છે, તો હવે એ જોવાનું રહેશે કે ટીમમાં જે કેટલાક ચેન્જીસ કરવામાં આવ્યા છે, જે પ્લેયર્સના ચેન્જીસ કરવામાં આવ્યા છે, તેનો ફાયદો મળી રહેશે કે નહીં, કે પછી તેનાથી વધુ નુકસાન થશે. અશોકભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યુ, રિવ્યુ, એનાલિસિસ અને